ગાઈસ આપણે બનાવવાના છીએ આપણે મંચુરિયન કા વેજ મંચુરિયન ગ્રેવી વાળા કે ગ્રેવી વગરના ગ્રેવી વાળા. તો વેજ મંચુરિયન ગ્રેવી વાળા બનાવશું બહુ નહીં હો ડ્રાય મંચુરિયન બહુ ગ્રેવી નહીં ડ્રાય બનાવશું એના માટે મેં લઈ લીધી છે કોબી મોટો ઓળો દડો પછી લીધા છે ગાજર જોઈ શકો છો ગાજર બહુ નાના છે અને હવે આપણે આને ચોપ કરશું ચોપિંગ મશીનમાં મારી પાસે આવું ચોપર છે કેમ કે આ કોબી એક છે ને મંચુરિયન કરવામાં મને બહુ ગમે પણ એક આ કોબી સુધારવી ના ગમે અને સુધારવામાં બહુ જ ટાઈમ વયો જાય એ મને માથાનો દુખાવો તું આને ઓલું કર ચાલુ કર ને હવે હે ને કોબીના આપણે નાના નાના પેલા કટકા કરી લેશું અને પછી મશીનમાં નાખીને ઝીણું એકદમ સાવ બારીક આપણે એને સુધારવાનું છે પણ એ આપણે આપણા આમાં મશીનમાં મસ્ત થઈ જાય ચોપ કરશું ને કોબી બાપા ચાકુ નાનું પડે કોબીમાં ઉપરથી ચાકુ લઈ લે. એ નથી લેવું એ આમાં વળી જાય કોબી આવડી મોટી હમણાં થઈ જાય આવું મશીન છે મોટું અમારી પાસે આવી 3 ચપરી આવે એમાં અંદર હવે એમાં આપણે નાખીશું અંદર કોબીના બટકા આમાં છે ને આ મશીનમાં કોબી પછી આ ગાજર ડુંગળી એ બધાના બહુ મસ્ત ઝીણું કટિંગ જેવું કરવું હોય ને એવું થઈ જાય અને ફટાફટ થઈ જાય એટલે આવું કંઈ ઝીણું મોટું આપણે કરવાનું હોય ને તો આ મશીન બહુ કામ આવે નાનું આવે એ મારે બગડી ગયું એટલે આ વખતે પાછું મેં મોટું લીધું કેમ કે નાનામાં બહુ વધારે ના નાખી હજી આપણે વસ્તુ આમાં જો કે બહુ તો ના નાખે નહીંતર પછી ના હાલે મશીન નાના કરતા તો વધારે નથી. હા એટલે નાના કરતાં થોડુંક આ વધારે સારું અને આવી રીતે બંધ કરી ના ટક કરવાનું નહીં આમ કરવાનું હવે એ આમાં નહીં થાય ને ઓ બાપરે ના ના થઈ ગયું જીરાનું Esto. જો આ મશીને આબરૂના ધજાગરા કર્યા છે આજે મારા આપણે દર વખતે એવું જ થાય કાંઈકનું કાંઈક પૂછું ऐसे मेरी तू बेइज्जती मत कर चल शुरू हो जा નથી ખાવું એમ ને થઈ ગયું ખાય તો કરી નાખ કેમ ખબર લે फिर से ट्राई करेंगे दोबारा થોડુંક ઓછું નાખી ટ્રાય કરીએ જોઈએ હા એ મસ્ત થાય એમાં તો હું આમાં આજે થઈ ગયું વિડીયો ચાલુ હોય એટલે તું રિહાણો હે થોડુંક જ નાખવાનું હોય મારે થોડું ઓવરલોડ થઈ ગયું ને એના હિસાબે બહુ મસ્ત ચોપિંગ થાય એમાં વધારે પડી ગયું એટલે નતું થતું બાકી થાય જ છે જો બતાવું તમને બધાને નજીક લઈ આવીને કેવું મસ્ત થાય છે એકદમ સાવ બારીક થાય જેવું આપણે જોતું હોય એવું જ મસ્ત પણ વાર લાગશે આટલું કટલું થાતો તો વાર લાગે ને આટલું કટલું કરે પછી કલાકે થઈ જાય વાંધો નહીં આવે કલાક આટલું કટલું થાય તો કલાક જ થાય ને તો ખમણમાં ભૂલું પડે
એટલે કા આવે છે. ના ના હાથેથી તો અંગૂઠો રહી ગયો બરાબર. આમાં હમણાં ભલે ને આમ તો થાય મસ્ત એ ખરખું થાય બધું. એમાં ખમણવાનું સુધારવાનું હોય. આ થાય મસ્ત થોડું થોડું હમણાં ફટાફટ થઈ જાય. તો હવે ગાઈજ અમે સુધારી લઈએ બધુંય, પછી તમને ફૂલ રેસિપી બતાવીશું મંચુરિયનની કે કેવી રીતે મંચુરિયન બનાવાય. તો ત્યાં સુધી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ ભગવાન બસ હવે ચીંટુ ખાશે મૂકી દે એટલું. બે થયા ને ઘણા એટલા તો થોડું ગ્રેવીમાં થોડું મારાથી રિઝલ્ટ આવવાનું હતું. હમણાં આવ્યું કે નહીં. એ જોઈ લે મૂકી દે એમ કર લે હવે. આ મેં એમાં ચાકુ ખોલે. હા એ રાખ દે કર લે બહુ મોટું હોય એટલે તારો મને નહીં આવે. નહીં એટલે મૂકી દે આમાં મૂકી થાળી. એ આયા લે શું થયું? કેમ આજ મશીન હવા આમ પવડાવે છે? ચાલ્યું ચાલ્યું. GTU નો આવશે લગભગ તો નપાસ થાય છે. એવું બોલાય. પેલો નંબર હા બસ આટલી ચાલીસ નથી. પડી ગયું મને હા. પીળી પર પાસ થઈ ગયું ને એટલે જો સાઈડ એક ખુલી ગઈ તારા તો તારા થાય હજી બધા જોતા હશે એટલે પછી નહીં આવે સાઈડ નહીં આવે પછી કેટલા સ્પીડ 6.95 ગાઈસ જો ચિંટુ પાસ થઈ ગઈ GTU ની એક્ઝામમાં. કોંગ્રેચ્યુલેશન્સ. પાસ થઈ ગઈ નકર જો હમણાં ના પાસ થઈ હોત ને તો હમણાં આઈને ભેકણો તાણીત ને રડે તો હો કરે તો મજા આવે જોવાની કેવું એક્સપ્રેશન રહેત નહીં તો. પાસ થઈ ગઈ ને એટલે અખાણી ન પાસ થઈ હોત ને તો તમને જોવાની બહુ મજા આવે કેમ કે તો ઈ ભેકણો તાણીને રડે ને એવી જોવાની મજા આવે. અને ઈ એક્ટિંગ પછી અમારા હરેશભાઈ કરતા બહુ મસ્ત આવડે. અમારા હરેશભાઈ ની એક્ટિંગ બહુ કરે. ઈ કે સિન્ટુ રડે કરીને તો એવું ઓટણ ભેકડો તાણે તો તમને જોવા મળે પણ પાસ થઈ ગઈ એટલે હવે તમને ઈ ચાન્સ છૂટી ગયા તમને જોવાનું. સરસ લ્યો પાસ થઈ ગયો. હવે અમૃતાને ફોન કરીને પૂછશે એમને તારે પાસ થઈ ગઈ કેટલા આવ્યા તારે? હાલ થઈ ગયું. તો જો ગાઈસ આપણે કોબી છે એ ખમણાઈ ગઈ છે બધી મસ્ત જો એકદમ હાવ ઝીણી ચોપ થઈ ગઈ બધી. પછી ગાજર છે એ પણ મસ્ત ઝીણું થઈ ગયું છે અને ડુંગળી. તો હવે આપણે છે ને આમાં બધું મિક્સ કરી લેશું. ગાજર એક વાટકો જેટલું. આ કોબી મેં થોડી છે ને વઘાર માટે ગ્રેવી માટે અલગ રાખી છે અને બીજું ગાજર હમણાં પાછું કરી લઈશ ગ્રેવી માટે. આ થોડીક ડુંગળી છે એ પણ મસ્ત ચોપ થઈ ગઈ. તો ડુંગળીને મિક્સ કરશું સાથે. પછી ફ્રેશ લસણની પેસ્ટ લેશું આપણે. લસણની પેસ્ટથી મસ્ત ટેસ્ટ આવશે. પછી આપણે લેશું આદુ મરચાંની પેસ્ટ એ પણ મેં ખાંડી લીધી છે. તો આદુ મરચાં તમને ટેસ્ટ જોઈએ તીખો એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ તમારે નાખવાની છે. બાળકોને ખાવું હોય તો થોડુંક ઓછું તીખું રાખવાનું અને બધા માટે બનાવતા હોય તો મીડિયમ તમે જેવું ખાતા હોય એ પ્રમાણે. હવે આપણે આમાં નાખશું મરીનો ભૂકો.
ગરમ મસાલો છે ને તો અંદર રહી ગયો, ફ્રીજમાં કાઢી દે. હા. મરી. હવે આપણે થોડીક ચટણી નાખશું તીખાશ માટે. ધાણા જીરું પાવડર. અને નમક. સ્વાદ મુજબ નમક નાખશું. સોયા સોસ નાખશું એટલે થોડુંક મીઠું ઓછું નાખશું, કેમ કે એ પણ થોડોક સારો જ વધારે ટેસ્ટ હોય એનો. હવે નાખશું આપણે 1 ચમચી ચીલી સોસ. ચમચીને એમનામાં નાખી દઉં અંદર. બસ બહુ તીખું થઈ જાય પછી. ચીલી સોસ આ છે સોયા સોસ. તો 1 ટેબલ સ્પૂન જેટલો આપણે સોયા સોસ એડ કરશું. સોયા સોસ. અને ટમેટો કેચઅપ. હવે આપણે નાખવાનું 1 ટેબલ સ્પૂન જેટલું ટમેટા કેચઅપ. હવે આપણે આ બધું મિક્સ કરી લેશું અને ચીટું તું મને આપી દે ઓલું ફ્રીજમાંથી શું કહેવાય ગરમ મસાલો. હવે આને બધાને આપણે મિક્સ કરી લઈએ ત્યાં સુધીના ચીંટું મને આપી દે. મારે તો આજે આ કાચોટાઈ નાની લેવાઈ ગઈ. આ બધું મિક્સ કરવામાં મજા નહીં આવે બહુ ચીંટું. આલુ હા 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 એ ગરમ મસાલો આ ખુલ્લું આ છે પણ. રસોડામાં તો હે. એ પેક કો પેક હે. હા તો એ લેવું નાનું. તો ગરમ હવે મસાલો પણ 1 ટેબલ સ્પૂન જેટલો નાખશું. મજા નહીં આવે મિક્સ કરવાની, નાની લેવાઈ ગઈ આજકાલ તો. હજી તમે મારે લોટ એડ કરવો પડશે. હવે શું કરવું? આ બધું હું મિક્સ કરી લઉં હમણાં. આપણે છે ને મંચુરિયનમાં મોસ્ટ ઓફ શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું, કેમ કે આપણે વેજીટેબલ ખાવાના છે, લોટ નહીં. એટલે બને ને એટલો લોટ ઓછો. અને કોબીજ ને તમને જે પણ શાકભાજી ભાવતા હોય, શું કહેવાય કેપ્સિકમ મરચાં પણ આમાં હોય, પણ અમારે ગામડામાં મળે નહીં એટલે મેં નથી નાખ્યા. ચાલશે તો કેપ્સિકમ મરચાં પણ હોય તો તમે નાખી શકો આમાં, અને નાખવા ના જ હોય પણ મારે અહીંયા મળતા નથી તો મેં નથી નાખ્યા. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ અને પછી લોટ નાખીને બાંધી લઈશું. શું તો ટોપલી લેવું જોઈએ. હવે આમાં નહીં કદાચ મેળવે મને. લઈ આવ ટોપલી. જો હવે મેં આને આમાં ટોપિયામાં નાખી લીધું, કેમ કે ઓમાં મને નથી મજા આવતી, થોડી ફાફડ પડતી હતી. હવે આપણે છે ને કોર્નફ્લોર થોડોક નાખશું જરૂર મુજબ, લોટ બંધાય ને એ રીતે. અને થોડોક નાખશું આપણે મેંદો. બે અડધું અડધું લેશું અને મિક્સ કરતા જઈશું જરૂર પ્રમાણે. આપણે આમાં છે ને પાણી કે નથી નાખવાનું. જે કોબીનું પાણી છૂટ્યું હોય ને એમાં જ લોટ બાંધી લેવાનો છે. તમને ખબર જ છે કે કોબીમાં પાણી હોય તો એમાં જ લોટ આપણો બંધાઈ જશે. પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી આપણે આમાં. તો જરૂર લાગે એ પ્રમાણે મેંદો અને કોર્નફ્લોર બે નાખતું જવાનું અને લોટ કઠણ ગોળા વળે એવી રીતે બાંધી લેવાનું. જરૂર પડશે થોડો કોર્નફ્લોર. ઘણા નકરા મેંદાના જ બનાવે, પણ મેંદા કરતાં કોર્નફ્લોર ને મેંદો બે પણ યુઝ કરીને કરો ને તો સરસ ક્રિસ્પી બને
અને ખાવામાં તમને છે ને પેટમાં ના દુખે. ઘણાને પછી છોકરાઓને બીજે દિવસ પેટમાં દુખે ને અંદરથી કાચા રહી જાય તો એવો પ્રોબ્લેમ થાય. પણ ધીમા તાપે ચોળવવાના અને કોર્નફ્લોર ને મેંદો બે મિક્સ કરીને કરશો ને તો સરસ બનશે, સરસ ક્રિસ્પી લાગશે ખાવામાં પણ. તો આવી રીતે હું લોટ હમણાં બાંધી લઉં પછી તમને બતાવું કે કેવી રીતે આપણે ગોળા વરે એવી રીતે સરસ લોટ બાંધી લે. જો આપણો લોટ રેડી છે ગોટા બનાવવા માટે. બોલ્સ આપણે બનાવી લેશું બધા એકારે. અને હું તો તેલ મૂકીને એકારે કરતી જઈશ, તરતી પણ જઈશ અને બોલ્સ બનાવતી પણ જઈશ, એટલે ખોટો ટાઈમ વેસ્ટ ના થાય. તો બધા આવી રીતે આપણે એક સરખા બોલ્સ બનાવી લેશું. હાથમાં થોડુંક તેલ લગાવી અને બોલ્સ બધા રેડી કરી લેશું. ત્યાં સુધીમાં આપણું તેલ થઈ જાય તો આપણે પછી તળતા પણ જાશું. તો આપણું તેલ થઈ ગયું છે. હવે આપણે બોલ્સ બધા નાખી દેશું. ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે કેમ કે નહીં તો પછી ઉપરથી એકદમ તળાઈ જશે ને અંદરથી કાચા રહેશે. એટલે ગેસ આપણે ધીમો કરી નાખવાનો જેથી કરીને બોલ્સ બધા આપણા છે ને એ અંદરથી પણ સરસ એકદમ તળાઈ જાય. જેટલા એકસાથે આવે એટલા તમારે કઢાઈમાં મૂકી દેવાનું. હવે ગેસને ધીમો રાખ્યો છે. હવે થોડીક વાર માટે આપણે એને તળાવા દેશું અને પછી સાઈડ ચેન્જ કરશું. ત્યાં સુધીમાં હું બીજા બોલ્સ વાળી લઉં. ચાઇનીઝ મંચુરિયન. આજે ચિંટુ પાસ થઈ ગઈ ને એની પાર્ટી. મંચુરિયનની પાર્ટી. એ વાળો વાત કરો ને તો ચોપશે. હવે આવી રીતે તો બધા એકાય તળાઈ જાય એટલે હું તમને બતાવું. ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળાવા દેવાના બે બાજુ. તો તળાઈ ગયા છે આપણા બોલ્સ. જો એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે બધી બાજુથી. તો હવે આપણે એને કાઢી લઈશું. બીજા બોલ્સ નાખી દઈશું. ગેસ પાછો આપણે ધીમો કરી દઈશું. ગેસ ધીમો રાખશું એટલા માટે કારણ કે પછી અંદરથી કાચા રહીએ ને તો પેટમાં દુખે અને ચવડા લાગે, ખાવાની મજા ના આવે. ઓલા છે ને એકદમ મસ્ત ક્રિસ્પી બને તો ખાવામાં એકદમ છોકરાઓને ભાવે. સોરી મને એમ કે તેલ ઉઠશે તમે. ચાલો બીજું કામનું પણ થઈ ગયું છે. હવે એને આપણે પાછા તળી લઈએ અને બીજા બોલ્સ રેડી કરીએ. તો જો આપણા બોલ્સ છે એ બધા રેડી થઈ ગયા છે. બધા એ બોલ્સને મેં તળી લીધા અને જો અંદરથી પણ ગરમ છે એકદમ મસ્ત. અંદરથી પણ જો કાચા નથી, શેકાઈ ગયા છે સરસ. તો હવે આપણે એના માટે ગ્રેવી બનાવવા માટે તેલ મૂકી દીધું છે અને હિંગ હોય તો નહીં એમાં નાખવાનું પણ હું નાખીશ થોડીક કેમ કે પેટ માટે સારી. પછી આપણે હવે એમાં એડ કરી દઈશું લસણની પેસ્ટ. ચાઇનીઝ આઈટમ હોય એ બધી લસણ ડુંગળી મસ્ત વધારે વાપરતા હોય અને એનાથી એનો ટેસ્ટ આવે છે. તો આપણે લસણ એકદમ સાતળી લઈએ
ઊભી રહીને વાલ હમણાં નાખી લો. નકર તું લઈ લે ને. આ રહ્યો, આ લઈ લે થોડીક વાર માટે. તે તો મારે એ ચમચો મને તને કેટલી વાર આપને. બોલે? સાંભળતો ને, ચમચો લઈ આવો ખાટીમાંથી. હવે કાણે વાળો લેજે. ડુંગળી નાખી દઈશું. ના લઈ આવ્યો? ખાટલીમાંથી ગોળ અંદર આમ દેખાડે. ઈ ખાવામાં બેસી જાય પણ કઈ કરશે નહીં. હવે તો લઈ આય ને. કાંઈ નહીં, રેવા દે ને, આવશે. એ આ વાંધો નહીં, આવશે. થોડીક વાર માટે સોતે કરી લઈએ. અને સામે હોય દેખાતું હોય ના મળે. એમાં લીલી ડુંગળી હોય તો વધારે સારી, પણ અત્યારે તો હોય નહીં એટલે સૂકી પણ ચાલશે. હવે આપણે આમાં એડ કરશું ગાજર. અને આઈસ્ક્રીમ ઉપર જ એકદમ સોતે કરવાનું, જેનાથી ચાઇનીઝ આઈટમ હોય એ બધાનો ટેસ્ટ સરસ આવે. એ લોકો તો બકડિયામાં એકદમ આઈસ્ક્રીમ ઉપર કેટલું કરતા હોય તો ધુવાડો કરાવે. લગાવતા હોય. થોડીક વાર માટે થવા દઈએ, પછી આપણે એમાં એડ કરશું કોબી. ડ્રાય મંચુરિયન કરવા હોય તો ગ્રેવી ઓછી રાખવાની, અને વધારે કોઈને ગ્રેવીવાળા ભાવતા હોય તો ગ્રેવી થોડીક વધારે રાખવાની. બોલ્સ તો બધામાં એક સરખા જ બને, ડ્રાય કે ગ્રેવીમાં. બસ ગ્રેવી થોડીક વધારે હોય એમાં, ગ્રેવીવાળા ભાવતા હોય તો. ડ્રાયમાં થોડી ગ્રેવી ઓછી હોય, બીજું કાંઈ હોય નહીં એમાં ફેર. હવે આપણે આમાં થોડુંક એડ કરશું મીઠું સ્વાદ મુજબ, કેમ કે સોયા સોસ આપણે નાખશું એટલે એ પણ એમાં પણ મીઠું હોય જ છે ઓલરેડી, તો એ નહીં નાખીએ. થોડી આમથી ચટણી નાખશું, નહીં એવી હિંગ. નાખીશું થોડોક સોયા સોસ. સોયા સોસ જરૂરી છે મંચુરિયનમાં, તો 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશ. ચીલી સોસ પતવાય લેવો છે. બસ 1 ચમચી પછી તીખું થઈ જાય બહુ. અને ટમેટો કેચઅપ તો હમણાં જ નાખી દઈશ. દેખાય આમાં કેમ? હા, ટમેટો કેચઅપ થોડોક વધારે નાખીશ, કેમ કે એનાથી વધારે મસ્ત સારો એવો ટેસ્ટ આવે છે. ટમેટા કેચઅપ પણ આજે પૂરો થઈ રહ્યો છે, બહુ નથી એમાં પૂરું થઈ ગયું. ટમેટો કેચઅપ લેવાનું, આનાથી મસ્ત એકદમ સરસ ટેસ્ટી કલર આવે છે. હવે આપણે થોડીક વાર માટે 5 મિનિટ
મસાલો આમાં તળવા દઈશું અને પછી પાણી નાખશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. જુઓ તમે એકદમ મસાલો બધો મસ્ત ચડી ગયો છે. અને હવે આપણે એમાં એડ કરી દઈશું પાણી. ગ્રેવી માટે થોડુંક પાણી આપણે નાખશું એમાં. લસણવાળી હતી ત્યાં મને પાણી ઓલું કરીને નાખી દો. હવે આપણે એકદમ ગ્રેવીને ઉકળવા દઈશું થોડીક વાર માટે. હવે આ ગ્રેવી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે આ સફેદ છે જે કોર્નફ્લોર એમાં પાણી નાખી અને એને આપણે ઘટ કરી લઈશું કોર્નફ્લોરને ગ્રેવી માટે. પછી આ પાણી છે એ આપણે આ ગ્રેવી ઉકળી જાય એટલે એમાં ધીમે ધીમે તાપે નાખતું જવાનું અને એકદમ હલાવતું જવાનું, જેથી આપણી ગ્રેવી છે એ એકદમ ઘટ થઈ જશે. તો આ કોર્નફ્લોરનું પાણી બનાવી લીધું છે અને હમણાં આપણે આમાં એડ કરી દઈશું. ત્યાં સુધી આપણું થોડુંક પાણી ઉકળી જાય. થોડીક વાર વેટ કરીએ આપણે. પાણી ભરી દેતો પીવું પાણી પીએ તો પછી ખાય નહીં. મને તરસ લઈ ગઈ. હા તો ખાવાની તો પૂરું થયું. બનાવી લીધા તો ધરાઈ ગઈ. તો ગ્રેવી એકદમ ઉકળી ગઈ છે. હવે આપણે આ પાણી જે તૈયાર કર્યું છે કોર્નફ્લોરનું એ એડ કરશું ધીમે ધીમે અને હલાવતા જશું. સુગંધ થઈ ગયો. સુગંધ તો આવે જ ને બકા. તો ગ્રેવી એકદમ ઘટ થતી જાય છે. ધીમે ધીમે આપણે નાખતા જવાનું, હલાવતા જવાનું, જેથી કરીને ગાંઠા ના પડે, નહીં તો ગાંઠા થઈ જાય છે. થઈ ગઈ ગ્રેવી ઘટ. હવે આપણે આને પણ થોડીક વાર માટે ઉકળવા દઈશું. મોબાઈલમાં ને રિયલમાં અલગ અલગ કલર દેખાય. મોબાઈલમાં સારું દેખાય, આમ સારું દેખાય. આમ સારું દેખાય. હવે આપણે એડ કરી દઈશું આમાં સેજ. મને નમક ઓછું લાગે છે તો એડ કરી દઉં. હવે આપણે બધા બોલ્સ છે એ આમાં એડ કરી દઈશું ઉકળતી ગ્રેવીમાં. 1 મિનિટ આમ લઈને બધા એડ કરી દો. બે ચાર હળદર કોળા. જો હવે આપણે મંચુરિયન બોલ બધા આપણે ગ્રેવીમાં ગ્રેવી આપણે જ્યારે જમવું હોય, સર્વ કરવું હોય ત્યારે જ આપણે આ બોલ છે એ બધા ગ્રેવીમાં એડ કરવાના. અને વાર હોય તો ગ્રેવી અને બોલ્સ બનાવીને રાખી દેવાના. પછી જ્યારે આપણે જમવું હોય ત્યારે એકદમ ઉકાળી ગ્રેવી અને પછી બોલ્સ એમાં એડ કરી દેવાના. એટલે મસ્ત એકદમ ક્રિસ્પી લાગશે જમવામાં. તો હવે થોડીક વાર માટે આપણે એને ઉકળવા દઈશું બોલ્સને ગ્રેવીમાં. અને આપણા પછી તૈયાર થઈ જશે મંચુરિયન. તો જો ગાઈઝ બની ગયા છે આપણા મંચુરિયન, મસ્ત તૈયાર છે. ચાલો આપણે ડીશમાં સર્વ કરીએ.
ચાલો જમવા ગરમ ગરમ મસ્ત મંચુરિયન ગ્રેવી વાળા લ્યો. કેમેરામેનને આપો. કેમેરામેન થાકી ગયા છે એટલે ખાઈ લો પેલા તમે કેમેરામેન. ચાલો તો કેવી લાગી તમને મંચુરિયનની રેસિપી કહેજો અમને. મંચુરિયા હારા લાગ્યા. મંચુરિયા ઓલા મનસૂન ખાવા મનસૂન બનાવ્યા અમે આજે. તો કહેજો અમને તમને કેવી લાગી મારી રેસિપી મનસૂનની. હવે આ છે મારા કાના કાકા મંચુરિયન દેવા આવી ગયા. So yummy. ખાધા વિના નાનો ટુકડો લઉં પેલા. મોટું તો આવડું હે, નાનો ટુકડો લેવો. હવે મંચુરિયન ખાઈ લીધા, ઠામ ઉટકી લીધા, મસ્ત નવરા થઈ ગયા. મમ્મી હવે પગલું છણ્યું હાંધે. વાંધો તો પડશે ને નવા લેવા હમણાં ત્યાં સુધી હલાવવું જોઈએ લઈને ત્યાં સુધી. ચાલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં કહેજો કેવો બ્લોગ લાગ્યો, કેવા મંચુરિયન લાગ્યા. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.